નમસ્તે. હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકોના જીવ સાથે રમત રમતો બોગસ ડૉક્ટર ઝડપાયો છે. સામાન્ય ક્લિનિક નહીં પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો આ ડૉક્ટર. બાળકીના મોતનો વિડીયો વાયરલ થતાં તેમનો ભાંડો ફૂટી ગયો હતો. મિત્રો, અત્યાર સુધી આપણે સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ તબીબો તો જોયા જ હતા, પરંતુ આ બોગસ ડૉક્ટર અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો. દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમત રમતો હતો. આવા જ એક કિસ્સો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદ વાયરલ વિડીયોનું તથ્ય જાણવા સરકાર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને વાયરલ વિડીયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે CDSO ડૉક્ટર શૈલેષ પરમારની આગેવાનીમાં બાવળામાં આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસની સાથે રાખી દરોડો પાડી અને હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન છોકરીનું મોત થયું હતું. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે એક વાયરલ વિડીયો મળ્યો હતો જે મૃત છોકરીના પરિવારજનોએ ઉતાર્યો હતો. જે મુજબ કોઈ બીમારીને લઈ દીકરીને બાવળા ખાતે આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સવારે દાખલ કરવામાં આવી હતી અને રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ એક દિવસ પહેલાંનો છે. વિડીયોમાં પરિવારજનો કહી રહ્યા છે કે દીકરી સવારે સારી હતી. ડૉક્ટરને વારંવાર રિપોર્ટ આપવાનું કહેવા છતાં રિપોર્ટ અપાયો ન હતો. હોસ્પિટલે 1.5 લાખ રૂપિયા સારવારની ફી લીધી હતી. ડૉક્ટરે છોકરીના પરિવારજનોને તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું, પરંતુ રાત્રે છોકરીનું મૃત્યુ નીપજ્યું હતું. તો મિત્રો, હાલ માટે બસ આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો.